નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતરના ખીજડી હનુમાનજી મહારાજ મંદિર પાસે આ એક કૂવો છે। આ કૂવાની હાલ સાફ સફાઈ કરવામાં આવી છે। લખતરની અંદર છેલ્લા 10-15 દિવસથી પાણીની ભારે તકલીફ છે, કારણ કે નર્મદાની કેનાલ છે તેને સાફ કરવામાં આવી રહી છે અને તેના કારણે ઘરે ઘરે પાણી પહોંચતું નથી। સાથે વધારામાં લખતર ગામની અંદર સરકારશ્રી દ્વારા જળ સે નળ તક યોજના અંતર્ગત 2 કરોડના રૂપિયા પાઇપલાઇન નાખી છે, તે ઘણી જગ્યાએ લીકેજ છે। તેના કારણે છેવાડાના વિસ્તારમાં આ પાણી છે તે પૂરું પહોંચતું નથી અને ખાસ કરી અને લોકોને એક ખાસ અપીલ છે કે આરઓના પ્લાન્ટની અંદર જે TDS છે તે આપણા શરીર માટે ખૂબ જ ઓછા છે। આપણા શરીરને ઓછામાં ઓછા 400 TDSની જરૂર હોય છે અને TDS વાળું પાણી પીવાથી કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી અને જે હાથ પગના દુખાવા છે તે બંધ થઈ જાય છે। હાલની અંદર જે મોટા ભાગના લોકો તેમને ઓર્થોપેડિક ઇફેક્ટ એટલે કે હાડકાની તકલીફવાળા જોવા મળી રહ્યા છે। તેનું ખાસ કારણ છે કે તેઓ જે આરઓ પ્લાન્ટના પાણી પીવે છે તેની અંદર TDS હોતા નથી અને આપણા શરીરને જે TDS મળવા જોઈએ તે મળતા નથી, તેના કારણે આ તકલીફો થઈ રહી છે। ત્યારે આ ખીજડી હનુમાનજી મહારાજ મંદિરના સ્વયંસેવકો હાલ ખીજડી હનુમાનજી મહારાજ મંદિર પાસે આવેલ આ કૂવાની સાફ સફાઈ કરી રહ્યા છે, જેથી કરી અને લખતર ગામની મહિલાઓને ખાસ અપીલ છે કે તેઓ આ પાણી ભરવા આવે, આ પાણી પીવાનું ચાલુ કરે। પણ મહિલાઓ છેલ્લા ઘણા સમયથી પાણી ભરવાનું બંધ કરી દીધું હોય તેમને તકલીફ પણ પડશે, પરંતુ તેઓ જો આ પાણી પીશે તો તે અને તેમના ઘરનાને જે ઓર્થોપેડિક તકલીફ છે તેનાથી તેઓ દૂર રાખી શકવાની એક ખાસ આ મહિલાઓની અંદર તાકાત છે અને ત્યાં મહિલાઓ જો આ પાણી પોતાના ઘરે લઈને પોતાના ઘરના લોકોને પીવડાવશે તો જ આ પાણી છે તે પાણી ના કારણે જે હાડકાના રોગો છે તે ઘણા બધા ઓછા થઈ શકે તેવું ફોરેનની અંદર એક રિસર્ચ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે।